તાજેતરમાં અમદાવાદ શહેરમાં બનેલી હત્યાની ઘટનાઓને પગલે શહેર પોલીસે મેદાનમાં ઉતરી ઠેર ઠેર કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં નહેરુનગર અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન નજીક થયેલી 2 હત્યાની ઘટના બાદ શહેર પોલીસ કમિશનરે 2 પીઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા હતા। ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીને કંટ્રોલમાં લેવા માટે મોડી રાત્રે શહેર પોલીસ મેદાનમાં ઉતરી હતી અને ઠેર ઠેર કોમ્બિંગ, પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કર્યું હતું। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાટડીમાં ધમધમતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર દરોડો પાડીને 30 જુગારીને ઝડપી લીધા છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે પાટડી વેલનાથનગરમાં ચાલતા જુગારધામ પર અચાનક દરોડો પાડી 5 મહિલાઓ સહિત કુલ 30 જુગારીઓને ઝડપી લીધા હતા। જ્યારે સ્થળ પરથી 4.58 લાખ રોકડા, 3 વાહનો અને 26 મોબાઈલ ફોન મળીને કુલ 6.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે આ હાઈ પ્રોફાઇલ જુગારધામ એસીબીના પીઆઈના ભાઈ કિરણ ઠાકોરના ઘરે ધમધમી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ગુજરાતમાં હાલ નકલીનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે સુરતમાં 2 નકલી ડોક્ટર અને દારૂ સાથે પકડાયેલા એક સંચાલકે ભેગા મળી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી, પરંતુ નકલીનો ભાંડો ફૂટતા જ 18 કલાકમાં આ હોસ્પિટલ સીલ થઈ ગઈ હતી। ત્યારે આ નકલી હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ પણ અહીં પહોંચ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં તેઓએ 17 નવેમ્બરે ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી અને ડૉક્ટરની ખુરશીમાં બેઠા હતા।